નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. ઘણા સમય પછી વિડીયો અપલોડ થાય છે કારણોસર. તો આજના વિડીયોમાં આપણે કન્ટિન્યુ કરશું સ્વાધ્યાય 1.2. થોડાક જ દાખલા છે, આપણે જોઈ લઈએ. ઇઝી દાખલા છે, પરીક્ષામાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે આ સાબિત કરો કે આ સમય છે કે અસમય છે, એવી રીતના દાખલા છે. પ્રમેય 1.2 અને 1.3 આપણે જોઈ ગયા હતા. ન જોયો તો આગળનો વિડીયો તમે જોઈ લેજો. તો આપણે ચાલુ કરી દઈએ સ્વાધ્યાય 1.2 નું સોલ્યુશન. તો પહેલો ક્વેશ્ચન છે કે સાબિત કરો કે વર્ગમૂળમાં 5 એ સમય છે. રિવિઝન કરાવી દઉં. આવા જ્યારે દાખલા આવે ત્યારે આપણે આનાથી ઉલટું ધારી લેવાનું. શું ધારવાનું? કે માની લઈએ કે વર્ગમૂળમાં 5 એક એવી સંખ્યા છે, સમય સંખ્યા છે. તો આપણે ચાલુ કરીએ. તો હું માની લઉં, ધારો કે વર્ગમૂળમાં 5 એ સમય છે. હવે જો સમય હોય તો એને આપણે પૂર્ણાંક સ્વરૂપે લખી શકીએ. પૂર્ણાંક એટલે શું? કે a/b સ્વરૂપે. જો વર્ગમૂળમાં 5 એ સમય છે તો હું એને પૂર્ણાંકો સ્વરૂપે લખી શકું, અને જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય છે. પરસ્પર કેવા છે? અવિભાજ્ય છે. હવે અવિભાજ્ય છે તો મતલબ એનો સામાન્ય અવયવ 1 હશે, અને b શું હશે? નોન ઝીરો હશે. તો હવે આના પરથી આપણે શું કહી શકીએ? b બંને બાજુ વર્ગ કરીએ તો શું મળશે? તો આનો મતલબ શું છે? હવે આને આપણે થોડુંક ચેન્જ કરીએ તો a² બરાબર 5b નો સ્ક્વેર. આનો મતલબ શું થયો? કે a² એ 5 વડે વિભાજ્ય થાય. કેમ? કે આપણે આપેલું છે કે a² બરાબર 5 ગુણ્યા b². તો આનો મતલબ શું છે? કે a² ને આપણે જ્યારે અવિભાજ્ય અવયવીકરણ કરશું ત્યારે આપણે 5 ના ગુણ્યામાં કંઈક મળશે. હવે જે કંઈક મળે છે એની જગ્યાએ આપણી પાસે b છે. હવે a² જે છે, a² ના અવિભાજ્ય અવયવીકરણમાં 5 છે, તો આનો મતલબ 5 છે એ a² ને ડિવાઈડ કરશે, મતલબ a² એ 5 વડે વિભાજ્ય છે. તો આનાથી હું શું કહી શકું? સમીકરણ 1 પરથી કહી શકીએ કે a² એ 5 વડે વિભાજ્ય છે. તો a² 5 વડે વિભાજ્ય હોય તો a એ પણ 5 વડે વિભાજ્ય. હવે એ જો 5 વડે વિભાજ્ય છે તો કોઈ મને એવો ધન પૂર્ણાંક c મળે છે કે જેને હું કહી શકું કે a બરાબર 5c. કારણ કે આપણે એના મલ્ટીપલમાં કંઈક મળતું હોય છે, એટલે આપણે કહી શકીએ કે a² હવે 5 વડે વિભાજ્ય છે, એ 5 વડે વિભાજ્ય છે. તો 5 વડે વિભાજ્ય છે તો બીજી સંખ્યા મને કઈ મળે છે? c. તો હવે હું a ની કિંમત સમીકરણ 1 માં મૂકું. શું કરું? a ની કિંમત એકમાં મૂકતા, એની કિંમત સમીકરણ 1 માં મૂકું તો મને શું મળશે? 5c નો હોલ સ્ક્વેર 5b નો સ્ક્વેર. તો આનો મતલબ શું થયો? કે b² એ 5 વડે વિભાજ્ય છે, કારણ કે b² બરાબર 5c² મળે છે. તો એનો મતલબ શું થાય? કે b² ના જે અવિભાજ્ય અવયવીકરણ કરશું તો એમાં 5 તો હશે જ, આના મલ્ટીપલમાં 5 હશે. હવે જો એના અવિભાજ્ય અવયવીકરણમાં b ના અવિભાજ્ય અવયવીકરણમાં 5 છે તો મતલબ b² એ 5 વડે વિભાજ્ય થાય. તો આપણે કહી શકીએ કે b² એ 5 વડે વિભાજ્ય છે. કેવી છે? વિભાજ્ય. તો b² 5 વડે વિભાજ્ય હોય તો b પણ 5 વડે વિભાજ્ય હોય.
ક્યાંથી આવ્યો કે પ્રમેય 1.2 પરથી કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા p માટે અને કોઈ પણ ધન પૂર્ણાંક a માટે a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય થાય એવો પ્રમેય 1.2 છે. હવે આના ઉપરથી આપણે શું તારણ મળ્યું કે આ a અને b કેવા હતા? પરસ્પર અવિભાજ્ય હતા. પરસ્પર અવિભાજ્ય હતા એનો મતલબ શું થયો કે એનો સામાન્ય અવયવ શું છે? 1 છે. પણ આપણે અહીંયા સાબિતી કરી તો એમાં આપણે બીજો એક પણ સામાન્ય અવયવ શું મળ્યો? 5 મળ્યો કે જે આપણી ધારણાનો શું કરે છે? વિરોધાભાસ દર્શાવે છે કે જે a અને b નો વિરોધાભાસ દર્શાવે છે. તો કહી શકે માટે વર્ગમૂળમાં 5 એ અસમય છે. બસ આટલી હતી આની સાબિતી. ઈઝી છે. તમને મને આશા છે કે તમને સમજાઈ ગયું હશે. હવે જોઈએ આપણા આગળના ક્વેશ્ચન નંબર 2 એ સાબિત કરો કે 3 + વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. તો આ થોડાક વિચારવા જેવા છે. આનું સંપૂર્ણ સોલ્યુશન આપવાનું છું અને ઈઝી રીતે આપવાનું છું. તો માટે જોજો કે આપણે ધારણા કરીએ કે ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ સમય છે. કેવી છે? સમય છે. જો સમય હોય તો એને આ રીતે આપણે લખી શકીએ. જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય છે અને b 0 નહીં હોય. તો હવે આવા દાખલામાં શું કરવાનું તમારે કે જે આ વર્ગમૂળમાં જે સંખ્યા આપેલી હોય ને એને આપણે કરતા બનાવવાનો છે. એટલે કરતા બનાવશું તો આને 3 + 2 વર્ગમૂળમાં 5 બરાબર આપણે a b આપેલા છે a પણ b. તો આને હું આ રીતે લખી શકું 3 2 વર્ગમૂળમાં 5 a upon b -3. અહીંયાથી મને શું મળશે? 2 વર્ગમૂળમાં 5 a -3b upon b વર્ગમૂળમાં 5 બરાબર a -3b upon 2b. આટલું મળ્યું. હવે આપણે જાણીએ છીએ કે હવે જો આ કેવી સંખ્યા છે? a upon b સમય સંખ્યા છે. હવે 3 પણ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. હવે સમય સંખ્યામાંથી આપણે સમય સંખ્યા બાદ કરીએ તો શું મળે? સમય સંખ્યા મળવાની છે. ઠીક છે. તો એનો મતલબ આ જે આપણે સાદું રૂપ મળ્યું એ પણ કેવું થઈ જશે? સમય સંખ્યા થઈ જશે. હવે આ જે સમય સંખ્યા મળી આપણે એના જે નીચે છે નીચેની જે સંખ્યા છે એનામાં આપણે શું કર્યું? 2 મલ્ટીપલ કર્યા. હવે 2 આપણે ગુણાકાર કર્યા તો એ પણ કેવી સંખ્યા મળી ગઈ? આપણે સમય સંખ્યા મળી. મતલબ આ જે ઓલ ઓવર જે આપણે સંખ્યા મળી આ જે આખી સંખ્યા મળી એ કેવી સંખ્યા મળી? સમય સંખ્યા મળી. તો હવે અહીંયા આપણે લખીએ અહીં કોઈ પણ પૂર્ણાંકો માટે કોઈ પણ પૂર્ણાંક a અને b માટે a -3b upon 2b એ સમય છે. હવે જો આ સમય છે તો એના બરાબર એના આપણે એક્ઝેક્ટ બરાબર શું આપેલું છે? વર્ગમૂળમાં 5. તો વર્ગમૂળમાં 5 પણ કેવું થવું જોઈએ? સમય હોય. સમય છે તો વર્ગમૂળમાં 5 એ કેવું થાય? સમય થાય. પરંતુ આપણે ક્વેશ્ચન નંબર 1 માં શું સાબિતી કરી હતી કે વર્ગમૂળમાં 5 એક એવી સંખ્યા છે અસમય સંખ્યા છે. પરંતુ
વર્ગમૂળમાં 5 એ અસમય છે. હવે તો અહીંયા શું થઈ ગયું, એક સમય છે એક અસમય છે, મતલબ બંને સરખા નથી. તો આનો મતલબ શું થઈ ગયો કે જે વિરોધાભાસ થાય છે માટે આપણી ધારણા ખોટી છે. તેથી 3 + 2 વર્ગમૂળમાં 5 એ અસમય કેવી છે, અસમય સંખ્યા છે. હવે આપણે જોઈએ આગળના દાખલા. હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 3 કે નીચે દર્શાવેલ સંખ્યા અસમય છે તેમ સાબિત કરો. ક્વેશ્ચન નંબર 3 માં જે પહેલો ક્વેશ્ચન છે એ હું કરાવવાનો છું. બાકી બેની તમને હું હિન્ટ આપી દઈશ, તમે પોતાની રીતે થોડીક ટ્રાય કરજો. ન થાય તો મને જણાવજો, હું એનું નેક્સ્ટ લેક્ચરમાં તમને સોલ્યુશન આપી દઈશ. પરંતુ આપણો છેલ્લો લેક્ચર છે, કારણ કે સ્વાધ્યાય 1.2 સુધી સિલેબસમાં છે. તો હવે આપણે જોઈ લઈએ ક્વેશ્ચન 3 નો પહેલો દાખલો. પહેલો ક્વેશ્ચન એ શું કહે છે કે નીચે દર્શાવેલ સંખ્યા અસમય છે તેમ સાબિત કરવાની છે. તો ફર્સ્ટ સંખ્યા આપણે આપેલી છે 1/√2. તો ધારી લઈએ કે ધારો કે તો બે સમય છે. કેવી છે, સમય છે. સમય હોય તો આપણે એને a/b સ્વરૂપે લખી શકીએ, અને જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય છે. કેવી છે, અવિભાજ્ય. અને b 0 નથી, b 0 નથી. તો હવે આનો બંને બાજુ એકવાર વર્ગ કરી નાખીએ તો આપણે શું મળે. હવે આને થોડુંક સાદું રૂપ આપીએ. 2a². આનો મતલબ શું છે કે 2a b² નો અવયવ છે. અથવા તો આપણે એમ કહી શકીએ કે b² એ 2 વડે વિભાજ્ય છે. હવે b² 2 વડે વિભાજ્ય હોય તો પ્રમેય 1.2 મુજબ b પણ 2 વડે વિભાજ્ય થાય. તો b પણ 2 વડે વિભાજ્ય થાય. હવે b એ 2 વડે વિભાજ્ય છે, તો એના અવયવોમાં મને કોઈ એક ધન પૂર્ણાંક c એવું મળે છે કે જ્યાં કોઈ પણ ધન પૂર્ણાંક c માટે b બરાબર શું થાય છે, 2c. તો હવે આ જે કિંમત છે એ સમીકરણ 1 માં મૂકીએ. સમીકરણ 1 માં આ કિંમત મૂકીએ તો શું મળે, 2c². તો આનો મતલબ શું થયો, 2a વડે વિભાજ્ય થાય. હવે આ બંનેના સામાન્ય અવયવ ક્યાં છે, 2, અને a અને b શું છે, પરસ્પર અવિભાજ્ય છે. હવે પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય તો એનો સામાન્ય અવયવ શું હોય, 1. તો માટે આમાં આપણે બીજો એક સામાન્ય અવયવ શું મળ્યો, 2 મળ્યો. તો આપણે કહી શકીએ કે આપણી ધારણા ખોટી છે. તેથી આપણે કહી શકીએ કે આપણી જે વિરોધાભાસ દર્શાવે છે, જે
માટે આપણી ધારણા ખોટી છે અને 1/2 એ અસમય. બહુ ઈઝી હતો. હવે આપણે ક્વેશ્ચન 2 અને 3 ની તમને હું થોડીક નાની હિન્ટ આપી દઉં કે શું કરવાનું છે. કે પહેલે તો આપણે ધારી આપી દઉં બીજા દાખલાની કે 7 વર્ગમૂળમાં આપણે 5 આપેલ છે. એને આપણે કેવી ધારી લેશું એકવાર તો કે આપણે ધારી લેશું એને કે સમય સંખ્યા છે. સમય છે તો a/b સ્વરૂપે લખી શકું. a/b સ્વરૂપે લખીએ તો આનું સાદું રૂપ આપણે આ મળશે. તો a/7b કેવી સંખ્યા થઈ? સમય સંખ્યા થઈ ગઈ. અને વર્ગમૂળમાં 2 તો શું થવી જોઈએ? સમય સંખ્યા થવી જોઈએ. તો હવે તમે ક્યારે એવું નહીં જોયું જોઈએ સમય સંખ્યા બરાબર અસમય સંખ્યા. તો માટે a/7b સમય સંખ્યા હોય તો વર્ગમૂળમાં 2 પણ સમય સંખ્યા થાય. તો વર્ગમૂળમાં 2 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે, જે પરસ્પર વિરોધાભાસ દર્શાવે છે. તેથી 7 વર્ગમૂળમાં 5 એક એવી સંખ્યા છે, અસમય સંખ્યા છે. એવી જ રીતે આપણે 6 પ્લસ વર્ગમૂળમાં 2 આપેલું છે. આ તમને ઉપરથી ખાલી હિન્ટ આપું છું, તમે પોતાની રીતે જરા ટ્રાય કરજો. 6 પ્લસ વર્ગમૂળમાં 2 આપણે એકવાર ધારી લેશું સમય છે. સમય હોય તો a/b સ્વરૂપે લખાય. વર્ગમૂળમાં 2 ને સૂત્ર કરતા બનાવવાનો. આગળના દાખલામાં કહ્યું હતું 6 સમય સંખ્યા છે. a/b આપણે સમય સંખ્યા છે. સમય સંખ્યામાંથી સમય સંખ્યા જાય તો કેવી મળે? સમય સંખ્યા મળે. તો આ સમય સંખ્યા હોય તો આને પણ સમય સંખ્યા થવું પડે. પરંતુ વર્ગમૂળમાં 2 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. માટે ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી પડે છે. એટલે 6 પ્લસ વર્ગમૂળમાં 2 કેવી સંખ્યા થાય? અસમય સંખ્યા થાય. તો આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો પસંદ આવે તો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. અહીંયા આપણું ચેપ્ટર નંબર 1 એટલે વાસ્તવિક સંખ્યાઓ પૂર્ણ થાય છે. આના ઓબ્જેક્ટિવ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અત્યારે આના પછી આપણે હવે ચેપ્ટર નંબર 2 બહુપદી સ્ટાર્ટ કરીશું. ઓબ્જેક્ટિવનો વિડીયો આવશે ત્યારે તમે એને જરૂરથી જોજો. ધન્યવાદ. થેન્ક યુ.